આજનો ઓડિયો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા પ્રકૃતિ પુરુષ અને ચેતના નામનો અધ્યાય 13 શ્લોક 13 અને 14. હવે હું જ્ઞેય વિશે કહીશ, જે જાણીને તું બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરી શકીશ. આ બ્રહ્મ અથવા આત્મા જે અનાદિ છે તથા મારે અધીન છે, તે આ ભૌતિક જગતના કાર્યકારણથી પર છે. ભગવાને ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞની સમજૂતી આપી છે. તેમને ક્ષેત્રજ્ઞને જાણવાની પદ્ધતિ પણ સમજૂતી આપી છે. હવે તેઓ જ્ઞેય વિશે સમજાવી રહ્યા છે. પ્રથમ આત્મા વિશે અને પછી પરમાત્મા વિશે. આત્મા તથા પરમાત્મા એ બંને જ્ઞાતાઓ વિશેના જ્ઞાનથી મનુષ્ય જીવનના અમૃતનું આસ્વાદન કરી શકે છે. બીજા અધ્યાયમાં કહ્યું છે તેમ જીવ સનાતન છે. અહીં પણ તેનું સમર્થન થયું છે. જીવનની ઉત્પત્તિની કોઈ નિશ્ચિત તિથિ નથી અને પરમેશ્વરમાંથી જીવાત્માના પ્રગટીકરણનો ઇતિહાસ પણ કોઈ બતાવી શકતું નથી, માટે તે અનાદિ છે. વૈદિક સાહિત્ય પણ આનું સમર્થન કરે છે. શરીરનો જ્ઞાતા ક્યારેય જન્મતો નથી અને કદી મરતો નથી તથા તે જ્ઞાનથી પરિપૂર્ણ હોય છે. વૈદિક સાહિત્યમાં પરમેશ્વરને પરમાત્મા રૂપે શરીરના મુખ્ય જ્ઞાતા તથા પ્રકૃતિના ત્રણેય ગુણોના સ્વામી કહ્યા છે. જીવો નિત્ય ભગવત સેવામાં રહે છે. આનું સમર્થન ભગવાન ચૈતન્યએ પણ તેમના ઉપદેશોમાં કર્યું છે. તેથી આ શ્લોકમાં થયેલું બ્રહ્મનું વર્ણન વ્યક્તિગત આત્મા વિષયક છે અને બ્રહ્મ શબ્દ જ્યારે આત્મા માટે પ્રયુક્ત થાય છે ત્યારે જાણવું જોઈએ કે તે આનંદ બ્રહ્મ ન હોય, વિજ્ઞાન બ્રહ્મ છે. આનંદ બ્રહ્મ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તેમના શ્રી હસ્ત, ચરણ, નેત્રો, મસ્તક તથા મુખ અને કર્ણો સર્વત્ર વ્યાપ્ત છે. એ રીતે પરમાત્મા સર્વ વસ્તુઓમાં અવસ્થિત છે. જેવી રીતે સૂર્ય પોતાના અનંત કિરણો ચોમેર પ્રસારીને અવસ્થિત હોય છે, તેવી જ રીતે પરમાત્મા અથવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અવસ્થિત હોય છે. તેઓ પોતાના સર્વવ્યાપક રૂપમાં અવસ્થિત રહે છે અને તેમની અંદર આદ્ય મહાન શિક્ષક બ્રહ્માજીથી માંડીને નાની કીડી સુધીના સર્વ જીવો સ્થિત છે. મસ્તકો તથા મુખ અસંખ્ય હોય છે અને જીવો પણ અનંત છે. આ સૌ પરમાત્મામાં જ સ્થિત છે અને પરમાત્માના આધારે જ રહેલા છે, માટે પરમાત્મા સર્વવ્યાપક છે. પરંતુ વ્યક્તિગત આત્મા એમ ન કહી શકે કે તેના હાથ, પગ તથા નેત્ર ચોમેર પ્રસરેલા છે. તે શક્ય નથી. જો તે એમ વિચારતો હોય કે અજ્ઞાનને લીધે પોતાને ભાન નથી કે પોતાના હાથ અને પગ ચોમેર પ્રસરેલા છે અને જ્યારે તે યોગ્ય જ્ઞાન પ્રાપ્ત કરશે ત્યારે તે આ સ્તર પર આવશે, તો તેનો આવો વિચાર વિરોધાભાસી છે. આનો અર્થ એ જ છે કે પ્રકૃતિ દ્વારા બદ્ધ હોવાને કારણે આત્મા સર્વોપરી નથી. સર્વોપરી પરમાત્મા તો વ્યક્તિગત આત્માથી ભિન્ન છે. પરમાત્મા પોતાના શ્રી હસ્તને અનહદ અંતર સુધી પ્રસારી શકે છે, પરંતુ અણુ આત્મા એમ કરી શકે નહીં. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે જો કોઈ તેમને ફૂલ, ફળ અથવા જળ અર્પણ કરે છે તો તેઓ તેનો સ્વીકાર કરે છે. જો ભગવાન ઘણા દૂર હોય તો તેઓ આ વસ્તુઓ કેવી રીતે ગ્રહણ કરી શકે? આ જ ભગવાનની સર્વશક્તિમતા છે. જો કે તેઓ પૃથ્વીથી અત્યંત દૂર પોતાના ધામમાં રહેલા છે, તેમ છતાં કોઈના દ્વારા અર્પણ કરેલી વસ્તુ ગ્રહણ કરવા તેઓ પોતાનો શ્રીહસ્ત પ્રસારી શકે છે. આ જ તો તેમનું સામર્થ્ય છે. બ્રહ્મ સંહિતામાં પણ કહ્યું છે તે પ્રમાણે તેઓ પોતાના દિવ્ય લોકમાં નિત્ય લીલામાં રમણ કરે છે. તેમ છતાં તેઓ સર્વવ્યાપી છે. આત્મા એવો દાવો કરી શકતો નથી કે તે પોતે સર્વવ્યાપક છે. માટે આ શ્લોકમાં વ્યક્તિગત આત્માનું નહીં, પરંતુ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું વર્ણન થયું છે. જય શ્રીમદ નારાયણ.